ધાંગધ્રા ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ધાંગધ્રા નગરપાલિકા ખાતે જન સુવિધા કેન્દ્રનું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. ભાજપના વરિષ્ઠ આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં આજે સુશાસનના દિવસે નાગરિકોની સુવિધા માટે સુવિધા કેન્દ્ર જ્યારે શરૂ કર્યા છે ત્યારે એનું પણ આજે ધાંગધ્રા શહેરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયીજીનો 100મી જન્મ જયંતિ રહેલી છે. સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરી રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી આજના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા અને દેશમાં કેન્દ્રમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો જ્યારે કર્યા છે ત્યારે આજના સુશાસનના દિવસે રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેકવિધ યોજનાઓ આજે શુભ શરૂઆત કરાવી છે. લોકોની સુખાકારી વધે, સરળતા વધે, પારદર્શકતા આવે અને પ્રત્યેક વ્યક્તિને કાયદાઓની ચુંગાલમાંથી બહાર આવીને સીધા જ પોતાનો લાભ ઓનલાઈન કેવી રીતના પ્રાપ્ત કરી શકે એના માટેની વિવિધ સરળતા સાથેની પદ્ધતિઓ જ્યારે રાજ્ય સરકારે અપનાવી છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમે સિવિક સેન્ટરનું આજે જ્યારે શુભ શરૂઆત કરી છે ત્યારે આ સિવિક સેન્ટર ધાંગધ્રાના નાગરિક ભાઈ બહેનો માટે તો સુખાકારી લાવશે જ, પણ સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા માટે પણ આર્થિક ઉપાર્જનનું એક કેન્દ્ર બનશે કે લોકો સરળતાથી પોતાનો ટેક્સ ભરે અને એ ટેક્સના પૈસા નાગરિકોની સુવિધાઓ માટે વપરાય. આવી વ્યવસ્થાઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. આજના દિવસે ધાંગધ્રાના શહેરીજનો, પદાધિકારીઓ અને અધિકારી કર્મચારીઓને અનેક શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.